વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો ને? સરસ સરસ વિડીયો જોવાની, સાથે સાથે ભણવાની ખૂબ જ મજા આવે છે, બરાબર ને? તો ધોરણ 3 અને આજના આસપાસ લેક્ચરમાં આપ સૌનું હું સ્વાગત કરું છું ભાઈ. હવે આપણે આસપાસ વિષયમાં અત્યાર સુધી કેટલા પાઠની સમજૂતી મેળવી? કહો તો જોઈએ. હા, પાઠ 1ની સમજૂતી મેળવી, પાઠ 2ની, પાઠ 3ની સમજૂતી મેળવી અને પાઠ 4ની સમજૂતી મેળવી, બરાબર ને? અને આ 4 પાઠના સ્વાધ્યાયની સમજૂતી પણ આપણે મેળવી અને સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો જે છે એ આપણે પાક્કા કરી લીધા, બરાબર ને? તો હવે આજના લેક્ચરમાં શું કરવાનું છે? તો તમને સ્ક્રીન ઉપર લખેલું દેખાય જ છે કે આજના લેક્ચરમાં આપણે શું કરવાનું છે. તો આસપાસના આજના લેક્ચરમાં આપણે 1 થી 4 પાઠના વિકલ્પોનું રિવિઝન કરવાનું છે, બરાબર? શું કામ રિવિઝન કરવાનું છે? કારણ કે આપણે આ વિકલ્પોની ઓનલાઈન ટેસ્ટ લેવાના છીએ, તો આપણે થોડું રિવિઝન કરવું જોઈએ ને? હા કે ના? હા, બરાબર. તો ચાલો આપણે વિકલ્પો સ્ક્રીન ઉપર જોઈએ અને તેનું રિવિઝન કરીએ અને બરાબર એક વિકલ્પો જે છે એ પાકા કરી લઈએ, બરાબર ને? જુઓ, પાઠ 1, પાઠનું નામ શું છે? પૂનમે શું જોયું. આ પાઠની બરોબર આપણે સમજૂતી મેળવી, બરાબર? તેના આધારે આપણે વિકલ્પો જોવાના છે. હવે તો તમને બધાને ખબર જ છે કે વિકલ્પો એટલે શું. તો ફરીવાર આપણે એક વખત જોઈ લઈએ કે જે તમને સવાલ આપેલો હોય તેના તમને 4 જવાબો આપેલા હોય છે. આ 4 જવાબોમાંથી એક જવાબ જે છે સાચો હોય છે, જે આપણે ધ્યાનથી બોક્સમાં લખવાનું છે અને જવાબ ઉપર ટીક કરવાનું છે, બરાબર? તો પહેલો સવાલ આપણે જોઈએ. જો સ્ક્રીન ઉપર પહેલો સવાલ દેખાય છે, જમીન અને પાણી બંનેમાં રહી શકે તેવું પ્રાણી કયું છે? જમીન અને પાણી બંનેમાં રહી શકે તેવું પ્રાણી ડેટકો છે. આ તેનો સાચો જવાબ છે. પછીનો વિકલ્પ એટલે કે બીજો વિકલ્પ આપણે લઈએ, સરકીને ચાલનાર પ્રાણી કયું છે? સરકીને, જમીન ઉપર સરકીને ચાલનાર પ્રાણી કયું છે? જે પ્રાણીને પગ નથી હોતા તે સરકીને ચાલે છે, બરાબર? તો તે પ્રાણી જે છે એ સાપ છે. તમને બધાને ખબર છે કે સાપને પગ હોતા નથી, એટલે બોક્સમાં આપણે તેનો જવાબ જે સાચો છે તે ડ મૂકશું અને અહીંયા ટીક પણ કરશું. પછીનો આપણે ત્રીજો સવાલ લઈએ, ઝાડ પર રહેનાર પ્રાણી કયું છે? ફરીવાર ત્રીજો સવાલ આપણે જોઈએ, ઝાડ પર રહેનાર પ્રાણી કયું છે? તો જુઓ, આ 4 જવાબમાંથી સાચો જવાબ જે છે એ વાંદરો છે, બરાબર ને? તો તે આપણે બોક્સમાં લખશું. પછીનો આપણે ચોથા નંબરનો વિકલ્પ લઈએ, ઉધઈના રહેઠાણને શું કહે છે? ઉધઈના રહેઠાણને શું કહે છે? બોક્સમાં આપણે તેનો સાચો જવાબ લખવાનો છે બ. શું જવાબ આવશે? વાંચો તો જોઈએ બાળ મિત્રો.
રાફડો. બરાબર ને? હા, હવે આપેલા પાઠના તમને આ ચારે ચાર વિકલ્પો જે છે એ મોઢે થઈ ગયા હશે અને પાકા પણ થઈ ગયા હશે. બરાબર ને? ચલો હવે પછીના વિકલ્પો આપણે જોઈએ. પાંચમો વિકલ્પ છે લાંબી પૂંછડીવાળું પ્રાણી કયું છે? ફરીથી સવાલ જોઈએ કે લાંબી પૂંછડીવાળું પ્રાણી કયું છે? તો વિચારો, તમે ચારે ચાર જવાબ વાંચો તો જોઈએ. હા, શું જવાબ આવશે? ભેંસ. બરાબર? તો આ ક જે છે એ આપણે બોક્સમાં લખશું. જુઓ, લખેલું છે ને ક, એ રીતના તમારે પણ લખવાનું છે, પણ અત્યારે નહીં. અત્યારે ખાલી તમારે સ્ક્રીન ઉપર સવાલો જોવાના છે અને પાકા કરવાના છે. બરાબર ને? પછીનો આપણે છઠ્ઠો જોઈએ. રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે? રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી, વિચારો વિચારો. બરાબર, ઘુવડ. ઘુવડ જે છે એ રાત્રે જાગે છે અને ખોરાકની શોધમાં એ રાત્રે નીકળે છે. તો આપણે બોક્સમાં બ લખશું અને સાચા જવાબમાં ટીક પણ કરશું. જોયું? પછીનો સાતમો વિકલ્પ લઈએ. ઝાડના થડ પર જોવા મળતું પ્રાણી કયું છે? ઝાડના થડ પર કીડી. બરાબર ને? તો અહીંયા બોક્સમાં આપણે ક લખશું અને અહીંયા કીડી લખેલું છે ત્યાં આપણે જવાબમાં ટીક પણ કરશું. પછીનો આપણે આઠમો વિકલ્પ લઈએ. 8 પગ વાળું પ્રાણી કયું છે? માખી, મચ્છર, વંદો કે કરોળિયો? તો તેનો સાચો જવાબ છે કરોળિયો. જો ડ આપણે બોક્સમાં લખેલો છે અને અહીંયા ટીક પણ કરેલું છે સાચા જવાબમાં. જોયું? તો આ પાંચમો વિકલ્પ, છઠ્ઠો વિકલ્પ, સાતમો વિકલ્પ અને આઠમો વિકલ્પ, આ બધા વિકલ્પો જે છે તમને બરાબર યાદ રહી ગયા ને? ઓકે, ચલો હવે આપણે પાઠ 2 ના વિકલ્પો જોઈએ. પાઠ 2 નું નામ શું છે? વનપરી. બરાબર? જુઓ, સ્ક્રીન ઉપર તમને વિકલ્પો દેખાય છે. પહેલો સવાલ જુઓ વિકલ્પનો. બગીચામાં બાળકોએ કઈ રમતો રમી? શું છે? બગીચામાં બાળકોએ કઈ રમતો રમી? યાદ કરો પાઠ. કઈ કઈ રમતો રમી હતી બાળકોએ? હા, સંતા કુકડી અને અંતાક્ષરીની રમતો રમી હતી. સાચું ને? તો આપણે જુઓ બોક્સમાં બ લખેલું છે અને અહીંયા જવાબમાં ટીક પણ કરેલું છે. સંતા કુકડી અને અંતાક્ષરી. પછીનો બીજો સવાલ છે. વનપરીના કહેવા મુજબ છોકરીઓ કયા છોડને અડકી? વનપરીના કહેવા મુજબ તમને બધાને ખબર હતી કે વનપરી કોણ બની હતી? હા, આ જે બાળકો હતા ને તેની મોટી બહેન દીદી તે વનપરી બની હતી ને આ એક રમત રમતા હતા વનપરીની. બરાબર ને? તો વનપરીના કહેવા મુજબ છોકરીઓ કયા છોડને અટકી? કોને અડવા જાય છે? તો સાચો જવાબ છે ગલગોટો અને જાસ્મીન. ફરીથી સાચો જવાબ જોઈએ, ગલગોટો અને જાસ્મીન. અહીંયા બોક્સમાં આપણે લખશું અ.
पछीनो त्रीजो विकल्प आपणे जोईए। दीदी बगीचामां कोना पर बैठी हती? दीदी बगीचामां कोना पर बैठी हती? तेनो साचो जवाब जे छे ए घास पर। सेना पर? घास पर। साचो जवाब आपणे अहींया बॉक्स में लखशुं अने टीक पण करशुं। बराबर। पछीनो चौथो विकल्प लईए। जेनुं थड खूब ज मोटुं होय तेवुं झाड कयुं छे? तो अहींया तमने वृक्षोना नाम आपेला छे। आ बधा वृक्षो छे तेना थड मोटा ज छे, पण आ वृक्षोमांथी जे वृक्ष छे तेनुं आ बधा वृक्षो करता थड जे छे मोटुं छे ते छे वड। आ वड होय छे तेनुं थड खूब ज जाडुं होय छे। शहेरमां तो वड हवे बहु ओछा जोवा मळे छे। कदाच तमे जो कोई गामडामां जाओ तो वड घणा बधा पादरे नदी किनारे जोवा मळशे, जेनी वडवाईओ पण होय छे। तो अहींया आपणे टीक करशुं अने बॉक्समां ड लखशुं। तो तमने पहेलो विकल्प, बीजो विकल्प, त्रीजो विकल्प अने चौथो विकल्प बराबर तमने याद रही गया छे। बराबर। चलो हवे पछीना आपणे विकल्पो जोईए। तो ए पछीनो विकल्प तमारी स्क्रीन उपर देखाय छे ने बाळ मित्रो? वाचो जोईए। बगीचामां नीचेनामांथी कयो छोड जोवा मळतो नथी? बगीचामां। तमे बगीचामां जाओ छो ने बाळ मित्रो? गेला छो मम्मी पप्पा साथे, फ्रेंड साथे, भाई बहन साथे? तो नीचे जे तमने छोड जोवा मळे छे कया कया छे? जुओ, गुलाब, घઉં, बारमासी, मेहंदी। तो विचारो आमांथी कयो छोड जे छे जोवा मळतो नथी? तो तेनो साचो जवाब जे छे ए घઉં। अहींया ब आपणे लखशुं अने साचा जवाबमां टीक करशुं। बराबर। पछीनो आपणे छठ्ठो विकल्प लईए। कई वनस्पतिनी डाळीने आपणे दांतण तरीके उपयोगमां लईए छीए? आंबो, वड, बावळ के आसोपालव? साचो जवाब जे छे ए बावळ। बॉक्समां आपणे क लखशुं। विद्यार्थी मित्रों, तमारा घरे कोई वडील जे छे दांतण करे छे? करे छे दांतण? हाँ, दादा हशे के दादी हशे, पप्पा मम्मी कदाच करता हशे, एटले तमे आ दांतण जोयेला ज हशे। बराबर ने? पछीनो आपणे सातमो विकल्प लईए। कोना पर्णो तोरण बनावा वपराय छे? कोना पर्णो जे छे ए तोरण बनावा वपराय छे? લીમડો, વડ, આસોપાલવ કે કેળ? તો સાચો જવાબ જે છે એ આસોપાલવ। આસોપાલવના પાન જે છે એ તોરણ બનાવવા માટે વપરાય છે। જો બોક્સમાં મેં ક લખ્યું છે, બરાબર? જો पछीनो सवाल लईए आपणे आठमो सवाल। औषध तरीके उपयोगी वनस्पति कई छे? औषध तरीके उपयोगी वनस्पति कई छे? विचारो। औषध एटले पाठ समजूती वखते मैं कीधी हती हो, औषध शब्दनो अर्थ शुं थाय? तो भाई औषध एटले के दवा तरीके। दवा तरीके वनस्पति कई वपराय छे? तुलसी। बराबर। तो अहींया साचा जवाब में जो टीक करेली छे अने बॉक्स में अहींया अ
લખેલો છે. બરાબર. શું આવશે સાચો જવાબ? તુલસી. ચલો બાળ મિત્રો, આ 5મો સવાલ, 6ઠ્ઠો સવાલ, 7મો સવાલ અને 8મો સવાલ, આ બધા સવાલો જે છે તમને બરાબર સમજાઈ ગયા અને તેના આન્સર પણ યાદ રહી ગયા તમને? બધા આન્સર રહી ગયા? તો આજે આપણે પાઠ 1 અને પાઠ 2 ના વિકલ્પો જે છે એ આપણે સ્ક્રીન ઉપર જોયા અને આપણે પાક્કા કરી લીધા. બરાબર ને? તો હવે આ બંને પાઠના વિકલ્પો જે છે એ તમારે લખવાના છે. તો બાળ મિત્રો, ફટાફટ નોટ અને પેન્સિલ લઈ આવો તો જોઈએ. ફટાફટ પેન્સિલ ને નોટ લઈ આવો. ચલો હું 2-3 સેકન્ડનો ટાઈમ આપું છું તમને. હા, સરસ. લઈ આવ્યા? ઓકે. હવે અહીંયા સ્ક્રીન ઉપર જે દેખાય છે ને તમને વિકલ્પો, તેના સવાલો તમારે ફટાફટ જોઈને લખવાના છે અને જે તમને 4 આન્સર આપવામાં આવ્યા છે ને તેમાંથી જે સાચો આન્સર હોય ને એ જ લખવાનો છે. જે એક શબ્દ છે ને એ જ લખવાનો છે. એટલે ફટાફટ લખાઈ જશે હો બાળ મિત્રો. ચલો, રેડી છો બધા? ઓકે. ચલો, પહેલો સવાલ સારા અક્ષરે લખો. તમારી પાસે સિંગલ લાઈનની બુક હોય તો પણ ચાલશે ને ડબલ લાઈનની બુક હશે ને તો પણ ચાલશે. ઓકે. ચલો, પહેલો સવાલ જે છે એ જમીન અને પાણી બંનેમાં રહી શકે તેવું પ્રાણી કયું છે? જમીન અને પાણી બંનેમાં રહી શકે તેવું પ્રાણી કયું છે? લખો સવાલ. દેડકો. બરાબર. હવે બીજો સવાલ આપણે લઈએ. સરકીને ચાલનાર પ્રાણી કયું છે? સરકીને ચાલનાર પ્રાણી કયું છે? તો લખો સાપ. સરકીને ચાલનાર પ્રાણી કયું છે? સાપ. લખાઈ ગયું? પછીનો ત્રીજો સવાલ છે. ઝાડ પર રહેનાર પ્રાણી કયું છે? ઝાડ પર રહેનાર પ્રાણી કયું છે? લખો વાંદરો. પછીનો સવાલ. ઉધઈના રહેઠાણને શું કહે છે? ઉધઈના રહેઠાણને શું કહે છે? જો આ બોક્સ નહીં લખો તો અત્યારે ચાલશે. માત્ર સવાલ અને તેને નીચે આપેલો સાચો જવાબ તમારે ખાલી લખવાનો છે. ફરીવાર, ઉધઈના રહેઠાણને શું કહે છે? રાફડો. બરાબર. પછીનો વિકલ્પ લઈએ. લાંબી પૂંછડી વાળું પ્રાણી કયું છે? લાંબી પૂંછડી વાળું પ્રાણી કયું છે? ભેંસ. લખ્યું બાળ મિત્રો? લાંબી પૂંછડી વાળું પ્રાણી ભેંસ. પછીનો વિકલ્પ લઈએ. અક્ષર સારા હો બાળ મિત્રો. તમારી સ્ક્રીન ઉપર સવાલો દેખાય જ છે તમને અને અક્ષર મોટા જ છે એટલે બરાબર શબ્દો દેખાય છે તમને. અક્ષર સુધારવાની કોશિશ કરજો. જેના અક્ષર થોડા
થોડા ખરાબ છે તે કોશિશ કરજો કે સારા અક્ષર તમે કાઢી શકો ને પ્રેક્ટિસ કરજો. બરાબર. પછીનો સવાલ છઠ્ઠો, રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે? તો ફરીવાર સવાલ જોઈએ. રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે? તો લખો બાળમિત્રો, ઘુવડ. આ ઘુવડ જે છે એ રાત્રે ખોરાકની શોધમાં નીકળે છે. પછીનો સાતમો સવાલ લખો, ઝાડના થડ પર જોવા મળતું પ્રાણી કયું છે? ઝાડના થડ પર જોવા મળતું પ્રાણી કયું છે? લખાઈ ગયો સવાલ? હવે તમારે આ ચારેય જવાબમાંથી જે સાચો જવાબ છે કીડી. લખો કીડી. પછીનો આઠમો સવાલ લઈએ. 8 પગ વાળું પ્રાણી કયું છે? 8 પગ વાળું પ્રાણી. તો જવાબ લખો કરોળિયો. તેનો સાચો જવાબ જ માત્ર લખવાનું છે, કરોળિયો. લખ્યું બાળમિત્રો? ચલો, મને આશા છે કે તમે પાંચમો વિકલ્પ, છઠ્ઠો વિકલ્પ, સાતમો વિકલ્પ અને આઠમો વિકલ્પ, આ 5, 6, 7 અને 8ના વિકલ્પો અને સાથે સાથે જવાબ તમે લખી લીધા હશે. બરાબર ને? તો ચલો એ પછીના પાઠ 2ના વિકલ્પો લખીએ. તો પહેલો વિકલ્પ છે, બગીચામાં બાળકોએ કઈ રમતો રમી? ફરીવાર, બગીચામાં બાળકોએ કઈ રમતો રમી? તો તેનો સાચો જવાબ લખો સંતા કુકડી અને અંતાક્ષરી. સંતા કુકડી અને અંતાક્ષરી. પછીનો આપણે બીજો સવાલ જોઈએ. વનપરીના કહેવા મુજબ છોકરીઓ કયા છોડને અડકી? વનપરીના કહેવા મુજબ છોકરીઓ કયા છોડને અડકી? લખાઈ ગયો સવાલ? હવે તો તમે મોટા મોટા થઈ ગયા છો. હવે તમે નાના નથી, પહેલા બીજામાં નથી ભણતા કે તમે આરામથી લખો. હવે લખવાની થોડી સ્પીડ જે છે વધારો બાળમિત્રો. વેરી ગુડ. તો હવે તેનો સાચો જવાબ લખો ગલગોટો અને જાસ્મીન. શું છે સાચો જવાબ? ગલગોટો અને જાસ્મીન. પછીનો ત્રીજો વિકલ્પ લઈએ. દીદી બગીચામાં કોના પર બેઠી હતી? દીદી જે વનપરી બની હતી ને, તો આ દીદી જે છે એ વનપરી જ્યારે બની તો એ કોના પર બેઠી હતી? તો તેનો સાચો જવાબ લખો ઘાસ પર. કોના પર બેઠી હતી? ઘાસ પર. લખાઈ ગયો સવાલ અને સાચો જવાબ? જો ફરીવાર હું કહું છું, આ બધા જવાબો તમારે નથી લખવાના, માત્ર ને માત્ર તમારે આ જે સાચો જવાબ છે એ જ લખવાનો છે. બરાબર? પછીનો ચોથો વિકલ્પ લખો, જેનું થડ ખૂબ જ મોટું હોય તેવું ઝાડ કયું છે? તો તમે કહેશો મિસ આ તો બધા ઝાડ જ છે. તો હા બરાબર છે, આ બધા ઝાડ જ છે, પણ આ જે વડ છે ને તેનું થડ આ બધા ઝાડ કરતાં ખૂબ જ મોટું અને જાડું હોય છે. બરાબર? એટલે તેનો સાચો જવાબ લખો વડ. ચલો એ પછીના વિકલ્પો આપણે લખીએ. પાંચમો વિકલ્પ છે, બગીચામાં નીચેનામાંથી
कयो छोड़ जोवा मळतो नथी? जो नथी हो, तो तेनो साचो जवाब लखशुं घऊं। विद्यार्थी मित्रों, लखाई गयो आ सवाल? बगीचामां नीचेनामांथी कयो छोड़ जोवा मळतो नथी? हाँ, वेरी गुड। पछीनो छठ्ठो विकल्प लईए। कई वनस्पतिनी डाळीने आपणे दातण तरीके उपयोगमां लईए छीए? फरीवार सवाल जोईए। कई वनस्पतिनी डाळीने आपणे दातण तरीके उपयोगमां लईए छीए? तो तेनो साचो जवाब लखो बावळ। बावळ જોયેલું છે? આ વનસ્પતિ તમે જોયેલી છે? બાવળમાં ખૂબ કાંટા હોય અને તેમાં જે ફળ આવે ને તેને કાતરા કહેતા અમે. તો આ જે બાવળ છે ને એ વનસ્પતિની જે કૂણી કૂણી ડાળીઓ હોય ને તે ડાળીઓનો દાંતણ તરીકે ઉપયોગમાં લઈએ છીએ. લખાઈ ગયો બાળ મિત્રો આ સવાલ અને જવાબ? વેરી ગુડ. પછીનો 7મો સવાલ આપણે જોઈએ. કોના પર્ણો તોરણ બનાવવા વપરાય છે? કોના પર્ણો એટલે કે કઈ વનસ્પતિના પાન જે છે એ તોરણ બનાવવા વપરાય છે? લખાઈ ગયો સવાલ? તો તેનો સાચો જવાબ જે છે એ આસોપાલવ. શું જવાબ છે? આસોપાલવ. તો પછીનો આપણે સવાલ લઈએ. ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે? ઔષધ એટલે મેં તમને કહ્યું છે ને, ઔષધ એટલે કે દવા. દવા તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે? લખાઈ ગયો સવાલ? ઔષધ. જો ઔષધ કેમ લખાય? અને કાનો બે માત્રા ઔ શ ફાડી અને ધ ધજાનો ધ. ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે? તેનો સાચો જવાબ જે છે એ તુલસી. તુલસી જે છે એનો છોડ બધાના ઘરે જોવા મળે છે. મોટા ભાગના ઘરે આ તુલસીનો છોડ જે છે જોવા મળે છે. આ તુલસીનો છોડ જે છે ને ખૂબ જ ગુણકારી છે. આપણને શરદી ઉધરસ થઈ હોય ને તો સવારે બ્રશ કરીને કાંઈ ખાવાનું પીવાનું નહીં, નૈણા કોઠે તુલસીના 7 પાન જે છે એ ચાવી જવાના અને ખાઈ જવાના. તો આ થોડા દિવસ તમે આ રીતના કરશો ને તો તમને શરદી ઉધરસ કફ જે થયો હોય ને તેમાં ફેર પડી જશે. તેની સાથે સાથે હળદરવાળું દૂધ ને એ પણ પીવું જોઈએ. પણ આ તુલસીનો છોડ જે છે ખૂબ જ ગુણકારી છે, એટલા માટે તે ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ છે. બરાબર. હવે આજે બાળમિત્રો પાઠ 1 અને પાઠ 2ના બધા વિકલ્પો જે છે તેનું આપણે રિવિઝન કર્યું. આપણે પહેલાં તો બધા વિકલ્પો જે છે એ જોયા અને તેના જવાબો પાકા કર્યા. પછી આપણે આ બધા વિકલ્પો જે છે ફરીથી જોયા અને સાથે સાથે આપણે લખતા પણ ગયા સવાલ અને તેનો સાચો જવાબ. બરાબર. તો મને આશા છે કે બધા વિદ્યાર્થી મિત્રોને બધા વિકલ્પો જે છે એ લખાઈ ગયા હશે. અને હવે તમારે આ બધા વિકલ્પો પાઠ 1ના અને 2ના તમારે તમારી બુકની અંદર જોવાના છે અને તેના જવાબો જે છે એ પાકા કરવાના છે. આ તમારું રિવિઝન અહીંયા 2 પાઠનું પૂરું થાય છે. બરાબર. બાય બાય બાલ મિત્રો. ખુદા હાફિઝ. ટેક કેર.